ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, મોજમાં ને? તો વાંધો નહીં. ભૌતિક વિજ્ઞાન વિષયની અંદર ધોરણ 12 સાયન્સમાં પ્રકરણ નંબર 7 ઓલ્ટરનેટિંગ કરંટ, પ્રત્યાવર્તી પ્રવાહ અથવા તો ઉલટ સુલટ પ્રવાહની અંદર આપણે લેક્ચર 12 સુધી જોયું. લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયના દાખલા ગણ્યા હતા. હવે આપણે આજે સ્વાધ્યાયનો એક દાખલો, જે વધારાના દાખલા સિવાયનો એક દાખલો છે એ બાકી છે. એ છે 7.11. સ્વાધ્યાયના દાખલા નંબર 7.11 એ આપણે ગણીશું અને પછી એલસી દોલન પરિપથની થિયરી જે છે એની ચર્ચા કરીશું. રાઈટ, ચાલો. 7.11માં રકમ એવી છે કે આકૃતિ 7.21 મુજબ ચલિત આવૃત્તિવાળો 7.21 એટલે એલસીઆર શ્રેણી પરિપથ છે. એનો વોલ્ટેજ આપણને આપી દીધો છે 230 વોલ્ટ, એટલે આ વીઆરએમએસ મૂલ્ય આપ્યું છે અને એલસીઆર પરિપથ સાથે જોડેલો છે. જ્યાં ઇન્ડક્ટન્સ એલ બરાબર, અહીંયા બુકમાં રકમમાં એકમમાં ભૂલ છે, એલ 5 હેનરી છે. કેપેસિટન્સ 80 માઇક્રોફેરાડે છે, એટલે 80 × 10⁻⁶ ફેરાડે, અને આર 40 ઓહમ છે. બરાબર. આપણને આકૃતિ 7.21 કીધી છે, એટલે એલસીઆર શ્રેણી પરિપથ થયો. આ ઇન્ડક્ટર, આ કેપેસિટર અને આ અવરોધ, આને આપણે એસી સિગ્નલ સાથે શ્રેણીમાં જોડેલા છે. બરાબર. આ V = આનું સૂત્ર આવશે Vm sin ωt. આ ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધ. અહીંથી જો આમ લખો તો પ્રવાહ આપણે લખવાનું કે આ I ઓફ t છે. આના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ થશે VL, આના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ થશે VC, અને આના બે છેડા વચ્ચેનો વોલ્ટેજનો તફાવત થાય, બીજી સ્થિતિમાંનો તફાવત થાય VR. બરાબર. તો આપણને શું કીધું છે? પરિપથને અનુનાદની સ્થિતિમાં લાવવા માટે સોર્સની આવૃત્તિ શોધવાની છે. તો અહીં પેલું એ આવૃત્તિ F શોધવાની છે અનુનાદની સ્થિતિમાં. હવે અનુનાદની સ્થિતિમાં બાળકો આપણને ખબર છે કે જ્યારે અનુનાદની સ્થિતિ હોય ત્યારે XL = XC થાય. તો હવે અનુનાદની સ્થિતિમાં ω02 = 1/LC થાય. એના ઉપરથી ω0 = 1/√LC થાય. અને આના ઉપરથી આપણે આવૃત્તિનું સૂત્ર લખવું હોય તો આપણે આગલા ઉદાહરણમાં જોયું હતું, સ્વાધ્યાયના દાખલામાં, 2π√LC. તો આપણને સીધી F0 મળી ગઈ. F0 = 1/2π એટલે 3.14, √L એટલે 5, C એટલે 80 માઇક્રો એટલે 80 × 10⁻⁶. આનું બાળકો આપણે સાદું રૂપ આપવાનું છે તો 1/6.28 કરી નાખું, એને ગુણ્યા 8 × 5 = 40, 400 નું વર્ગમૂળ 20 અને 10⁻⁶ નું વર્ગમૂળ 10⁻³ એટલે આપણને F0 = 1/6.28 કરીએ, 1/6.28 એને ભાગ્યા 20, એટલે આન્સર આવ્યો 0.00796. 0.00796 એને ગુણ્યા -3 ઉપર જાય એટલે +3, એટલા હર્ટ્ઝ આવૃત્તિ આવી, = 7.96 હર્ટ્ઝ. એટલે અનુનાદની સ્થિતિમાં એલસીઆર શ્રેણી પરિપથમાં જે એસી સિગ્નલ જોડ્યો છે એની ફ્રીક્વન્સી આપણને મળી 7.96 હર્ટ્ઝ. રેડી? ચાલો, એક કામ પૂરું થયું. બીજું, અનુનાદની સ્થિતિમાં પરિપથનો ઇમ્પિડન્સ. ચાલો, અનુનાદની સ્થિતિમાં પરિપથનો ઇમ્પિડન્સ. તો અનુનાદની સ્થિતિમાં ઇમ્પિડન્સ Z શોધવાનો છે. તો અનુનાદની સ્થિતિમાં XC = XL થાય.
તેથી ઇમ્પિડન્સ ઝેડનું સૂત્ર આપણે જે લખીએ છીએ Z² પ્લસ XL અથવા તો XC ગમે એ હાલશે, એના ઉપરથી આ એટલું જ થશે, માત્ર R² એટલે Z બરાબર R થઈ. તો અનુનાદની સ્થિતિમાં ઇમ્પિડન્સ Z બરાબર R, Z બરાબર R એટલે 40 ઓહમ. આપણને Z કેટલું મળ્યું? 40 ઓહમ. ક્લિયર? અનુનાદની સ્થિતિમાં ઇમ્પિડન્સ Z મળી ગયો. પ્રવાહનો કંપ વિસ્તાર તથા પ્રવાહનો કંપ વિસ્તાર. ચાલો, પ્રવાહનો કંપ વિસ્તાર શું થશે ભાઈ? Im. બરાબર સમજો, પ્રવાહનો કંપ વિસ્તાર Im થશે. Im શોધવાનો છે, IRMS નહીં થાય. Im ઇઝ ઇક્વલ ટુ VM/Z થાય. અને અનુનાદની સ્થિતિમાં કીધું એટલે VM ના છેદમાં R થાય. અને VM એટલે શું થાય ભાઈ? તો કે VRMS ના છેદમાં √2 ઇન્ટુ R. કેમ? તો કે VM ઇઝ ઇક્વલ ટુ VRMS બાય √2. VRMS ઇઝ ઇક્વલ ટુ, સોરી ઉલટું થયું અહીંયા, VRMS ઇઝ ઇક્વલ ટુ VM/√2 થશે ને. VRMS ઇઝ ઇક્વલ ટુ VM/√2 થશે. ઓકે, તો અહીંયા VM ના છેદમાં R, VM એટલે VRMS એને ગુણ્યા √2 એના છેદમાં R. કેમ? તો કે આપણને ખબર છે VRMS ની કિંમત એ મહત્તમ કિંમત કરતાં √2 હોય, તો VM ની કિંમત VRMS √2 થાય. તો Im આપણને મળી ગયું, VRMS આપ્યું 230 વોલ્ટ, એને ગુણ્યા √2 અને R 40. ચાલો એનું સાદું રૂપ આપો, 230 ભાગ્યા 40 એને ગુણ્યા 2 નું વર્ગમૂળ એટલે 1.41, 8.10. Im મળ્યો 8.10 એમ્પિયર. આપણને Im મળી ગયું. સરળતા માટે IRMS લઈ લઈએ, આગળ ઉપયોગી બને તો. IRMS ઇઝ ઇક્વલ ટુ Im/√2. Im એટલે 8.10 ડિવાઈડ √2. 8.10 ભાગ્યા 1.41 એ આપણને મળ્યું 5.75 એમ્પિયર. એટલે આપણી પાસે IRMS ને Im બે મૂલ્ય મળી ગયા. ચાલો, બરાબર છે. આપણને બીજો પોર્શન પૂછ્યો છે વિભાગ, એમાં અનુનાદની સ્થિતિમાં Z બરાબર કેટલો અને IRMS કેટલું, ચાલો એ મળી ગયો આપણને. ત્રીજું, પરિપથમાં ત્રણેય ઘટકોના બે છેડા વચ્ચેનું RMS મૂલ્ય. એટલે તો C, પરિપથના દરેક ઘટકનું VRMS મેળવવાનું છે. ચાલો, તો પેલું R માટે આપણે લખશું VRMS. VR ઇઝ ઇક્વલ ટુ IRMS એને ગુણ્યા એનો ઇમ્પિડન્સ એટલે અવરોધ R. IRMS છે 5.75, એને ગુણ્યા અવરોધ છે 40, એટલે આ તો એટલું જ આવશે 230 વોલ્ટ. 5.75 ગુણ્યા 40 કરો, 230 વોલ્ટ. L માટે VL ઇઝ ઇક્વલ ટુ IRMS, ત્રણેયમાં પ્રવાહ તો કેવો હશે? સરખો જ હશે. એને ગુણ્યા XL. XL એટલે શું થશે ભાઈ? ઓમેગા L. ઓમેગા એટલે 2π F ઇન્ટુ L. તો IRMS 5.75 એને ગુણ્યા 2 π એટલે 3.14 F એટલે 7.96 આપણે અહીંયા જે મળી એને ગુણ્યા L એટલે 5. આનું સાદું રૂપ આપો તો 5.75 એને ગુણ્યા 2 એને ગુણ્યા 3.14 એને ગુણ્યા 7.96 એને ગુણ્યા 5 એટલે મળ્યું 1437.1. 1437.1 વોલ્ટ. અનુનાદની સ્થિતિમાં આમ તો ત્રણે માટે પરિપથના ત્રણેય ઘટક માટે VR 230 વોલ્ટ મળ્યું, VL મળ્યું 1437.1 વોલ્ટ. હવે આપણે મેળવવાનું છે બાળકો VC. ચાલો આ જવા દઉં છું હવે, બરાબર. ચાલો, VC કેટલું થશે? તો કે હવે VC ઇઝ ઇક્વલ ટુ IRMS એને ગુણ્યા XC. IRMS XC એટલે 1/ωc થાય. તો
તો VC ઇઝ ઇક્વલ ટુ IRMS 5.75 એને ગુણ્યા 1 2 પાઈ F 7.96 અને કેપેસિટન્સ આપણને આપ્યું હતું કેટલું? C હતું 80 માઇક્રોફેરાડ એટલે 80 ઇન્ટુ 10⁻⁻6 તો VC ઇઝ ઇક્વલ ટુ 5.75 એને ગુણ્યા આ 10⁻6 ઉપર એના છેદમાં બધું 2 ગુણ્યા 3.14 એને ગુણ્યા 7.96 એને ગુણ્યા 80 એટલે આ VC આપણને મળશે 5.75 ભાગ્યા 2 ભાગ્યા 3.14 ભાગ્યા 7.96 એને ભાગ્યા 80 એ મળ્યું 5.75 ભાગ્યા 5.75 સોરી ગુણાકારમાં આવશે ને આ એટલે એ તો એનું જ થાય XC ઓમેગા C ઓકે ચાલો 5.75 ભાગ્યા 2 ભાગ્યા 3.14 ભાગ્યા 7.96 એને ભાગ્યા 80 એટલે આ મળ્યું 0.001437 8 એને ગુણ્યા 10⁶ એટલે 1 2 3 4 5 6 1437.8 વોલ્ટ એટલે આ કેપેસિટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ લગભગ કેટલો મળ્યો? 1437 વોલ્ટ. બરાબર છે બાળકો? એટલે આ VC મળ્યું, આ VR મળ્યું ને VR મળી ગયું. ક્લિયર થયું એટલું? હવે આમાં એમ કીધું છે હજી જો આગળ કે અનુનાદી આવૃત્તિઓ LC સંયોજન. તો હવે LC સંયોજન હોય, LC સંયોજનના બે છેડા વચ્ચે વોલ્ટેજ ડ્રોપ, બે છેડા વચ્ચે વોલ્ટેજ ડ્રોપ શૂન્ય હોય તો કે બે છેડા વચ્ચેના વોલ્ટેજ VLC ઇઝ ઇક્વલ ટુ IRMS એને ગુણ્યા અહીંયા શું થશે? XL માઇનસ XC એટલે IRMS 5.75 એને ગુણ્યા આ બેનું મૂલ્ય લગભગ કેટલું છે? 1437 એટલે આ L અને C હોય તેની વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ કેટલો થઈ જશે? એ 0 વોલ્ટ છે એવું સાબિત કરવું એ આપણે કરી દીધું. બરાબર? LC સંયોજન હોય તેના બે છેડા વચ્ચેનો RMS વોલ્ટેજ ડ્રોપ 0 હોય છે. બરાબર? વોલ્ટેજ ડ્રોપ શૂન્ય હોય છે. આપણે કીધું કે દર્શાવો કે. તો આ દાખલો બાળકો 4 માર્ક્સમાં પૂછી શકે. પહેલો પોર્શન હતો એની અંદર આપણે શોધવાનું કીધું હતું ω0 ઉપરથી F0. બીજા કેસની અંદર ઇમ્પિડન્સ અનુનાદની સ્થિતિમાં ઉપરાંત એનો એમ્પ્લિટ્યૂડ, પ્રવાહનો મહત્તમ કંપ વિસ્તાર, એના પરથી IRMS મૂલ્ય મેળવ્યું. પછી પરિપથના 3 ઘટકોના વોલ્ટેજ. બરાબર? આ તમે ગણો તો 3 વોલ્ટેજનો સરવાળો કરો તો આ વોલ્ટેજ અને અવરોધના વોલ્ટેજ એ 230 વોલ્ટ VRMS લાગુ પાડ્યો તો એટલા જ હોય. કારણ કે આ બે ઓપોઝિટ ડાયરેક્શનમાં છે L અને C માટે 0 થઈ જશે. તો માત્ર અવરોધના જે વોલ્ટેજ હોય એ જ પરિપથને લાગુ પડશે. ઓકે બાળકો? તો આ તો તમારું ઉદાહરણ સ્વાધ્યાયનો દાખલો 7.11. ચાલો લખી લ્યો. પછી આપણે થિયરી જે છે LC દોલન પરિપથ એ જોઈએ. ઓકે બાળકો, નેક્સ્ટ આપણી થિયરી જે છે એ LC દોલનો એટલે ઇન્ડક્ટર અને કેપેસિટર થકી વિદ્યુતભાર દોલન કરતો હોય એને LC દોલનો કહેવાય. બરાબર? તો એ પહેલાં આપણે સમજીએ કે LC દોલનોમાં LC પરિપથ એટલે શું. તો અહીંયા LC પરિપથ એટલે અવગણીય અવરોધવાળા. બરાબર સમજજો? અવગણીય અવરોધવાળા ઇન્ડક્ટરને કેપેસિટર સાથે જોડવાથી બનતા પરિપથને LC પરિપથ કહેવાય. બનતા પરિપથને LC પરિપથ કહેવાય. હાલો, LC પરિપથ ખબર પડી ગઈ કે LC પરિપથ એટલે શું? તો કે અવગણીય અવરોધવાળા એ ઇન્ડક્ટર છે એનો અવરોધ અવગણીય છે એને કેપેસિટર સાથે જોડવાથી બનતા પરિપથને LC પરિપથ કહેવાય. હવે પરિપથ આપણને ખબર પડી કે એમાં બે હોય. હવે LC દોલનો એટલે શું?
અવગણીય અવરોધવાળા ઇન્ડક્ટર સાથે જ્યારે કેપેસિટરને જોડવામાં આવે છે ત્યારે બરાબર સમજો, અહીંયા અચળ કંપ વિસ્તાર અહીં એલ અને સી ને જોડતા, એક બાજુ ઇન્ડક્ટર જોડ્યું, બીજી બાજુ કેપેસિટર જોડ્યું, ત્યારે વિદ્યુતભાર જે છે એ દોલનો કરતો હોય અચળ કંપ વિસ્તાર એલ અને સી ને જોડતા વિદ્યુતભાર એ અચળ કંપ વિસ્તાર અને અચળ આવૃત્તિ સાથે જે દોલનો કરે છે તેને એલસી દોલનો કહે છે. એટલે કેપેસિટર અને ઇન્ડક્ટર થકી વિદ્યુતભાર દોલન કરતો હોય એવા દોલનોને એલસી દોલનો કહેવાય. હવે આપણે એલસી દોલનો માટેનું વિકલ્પ સમીકરણ તારવવાનું છે. જેમ આપણે 11મા ધોરણની અંદર વિદ્યુતભારનું વિકલ્પ સમીકરણ ઓલું જરૂરી દોલનો માટે એનું વિકલ્પ સમીકરણ તાર્યું હતું આપણે, એમ અહીંયા વિદ્યુતભાર જે છે એ દોલનો કરે તેનું દોલન સમીકરણ છે. તો આપણે જોયું એમ કોઈ એક કેપેસિટરની પ્લેટ છે, કેપેસિટર છે, એ સંપૂર્ણ ચાર્જ સ્થિતિમાં છે. કેપેસિટર સંપૂર્ણ ચાર્જ છે. કેપેસિટર સાથે ઇન્ડક્ટરને જોડ્યો, આ ઇન્ડક્ટર છે, એનું ઇન્ડક્ટન્સ એલ છે, આ બાજુનો છેડો એ છે, આ બાજુનો છેડો બી છે. એટલે આપણે એલ સાથે સી ને જોડ્યું, ઇન્ડક્ટર સાથે કેપેસિટર સાથે ઇન્ડક્ટરને જોડ્યું. આ અહીં શરૂઆતમાં બરાબર સમજજો, કેપેસિટર પરનો વિદ્યુતભાર મહત્તમ છે, ફૂલ ચાર્જ છે, એટલે કેપેસિટર સંપૂર્ણ ચાર્જ છે, સંપૂર્ણ વિદ્યુત ભારિત કરેલું છે. ઇન્ડક્ટરને જોડ્યું એટલે આનો અવરોધ અવગણ્ય છે. અવગણ્ય છે એટલે સ્થાનાંતરિત પ્રવાહ પસાર થાય અહીંથી, સમય સાથે બદલાતો પ્રવાહ. એટલે આ છેડો ધન ગણો ને આ છેડો ઋણ ગણો. તો અહીંથી આમ ગયું એટલે આ છેડાનું વિસ્થિતિમાન એ છેડાનું બી કરતા વધારે છે. એટલે આ જે બંધ પરિપથ બન્યો ABCD બરાબર, આ વિદ્યુતભાર મહત્તમ હતો. ધીમે ધીમે કેપેસિટર ડિસ્ચાર્જ થશે. હવે સમય જતા કેપેસિટર ડિસ્ચાર્જ થશે. કેપેસિટર ડિસ્ચાર્જ થશે એટલે વિદ્યુતભાર ઘટશે અને એ વિદ્યુતભાર કેપેસિટર ડિસ્ચાર્જ થતું જશે અને પરિપથમાં પ્રવાહનું વહન કરશે. પરિપથની અંદર પ્રવાહનું વહન કરશે એટલે થશે શું ભાઈ? તો કે ઈ પ્રવાહનું વહન કરશે એટલે વિદ્યુત પ્રવાહ વહેશે. આમ તો વિદ્યુત પ્રવાહનું વહન થશે એનો મતલબ એવો થયો કે કેપેસિટરનો વિદ્યુતભાર ઘટશે અને ઇન્ડક્ટરમાંથી પ્રવાહ વધશે. તો હવે પરિપથમાં પ્રવાહનું વહન કરશે, તેથી KSL મુજબ, કિર્ચોફ સેકન્ડ લો મુજબ આમાં આપણે પરિપથમાં ABCD પરિપથ છે લૂપ મુજબ ABCD લૂપ માટે અહીં કિર્ચોફનો નિયમ લાગુ પાડો તો આ કેપેસિટરમાં આમ તરફ જઈએ એટલે એનું વિસ્થિતિમાન VC, અહીંયા ધનથી ઋણ એટલે માઇનસ VL ઇઝ ઇક્વલ ટુ 0. હવે તો કે VC તો આપણને ખબર છે કે કેપેસિટરના બે છેડા વચ્ચેનો વિદ્યુતભાર Q/C થાય, મતલબ કે વોલ્ટેજ. અને ઇન્ડક્ટર માટે આપણને ખબર છે VL ભણી ગયા છઠ્ઠા પાઠની અંદર, L × di/dt. બરાબર છે. એટલે VC આપણને ખબર છે Q/C થાય અને VL કેટલું થાય તો કે L × di/dt. તો હવે તો કઈ KSL પાછો જે કિંમત હતી આમાં કિંમત મૂકી દો. VC એટલે Q/C
અને VL એટલે EL ઇન્ટુ DI/dt ઇઝ ઇક્વલ ટુ 0. પરંતુ અહીં I ઇઝ ઇક્વલ ટુ માઇનસ dq/dt છે. શું કામ ભાઈ? સમય જતાં વિદ્યુતભાર ઘટે છે, તથા હજી આનું વિકલન કરું DI/dt ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે માઇનસ d2q/dt². આ કિંમતોમાં મૂકો તો q/c માઇનસ L ઇન્ટુ માઇનસ માઇનસ પ્લસ d2q/dt² ઇઝ ઇક્વલ ટુ 0. એટલે આ સમીકરણ બાળકો આપણને આવું મળી ગયું, d2q/dt², અહીંયા L પ્લસ q/c ઇઝ ઇક્વલ ટુ 0. આના ઉપરથી d2q/dt² પ્લસ આ L ને છેદમાં લઈ જાઓ અહીંયા, એટલે q/LC, અથવા તો આખા સમીકરણને L વડે ભાગી નાખો. એટલે આ જે સમીકરણ મળ્યું, આ સમીકરણ 1 એ LC દોલન પરિપથ માટે વિદ્યુત ભારનું વિકલ સમીકરણ છે. બરાબર સમજો. આ વિદ્યુત ભારનું વિકલ સમીકરણ જે આપણને તારવવાનું કીધું હતું, આ વિદ્યુત ભારનું વિકલ સમીકરણ આપણને મળી ગયું. આ સમીકરણ એ દોલનો માટેના સમીકરણ d2x/dt² પ્લસ ω02 x બરાબર 0 જેવું છે. આ સમીકરણ જે દોલનો માટે આપણે લેતા હતા સાદા લોલકના, એના માટેનું વિકલ સમીકરણ જે મેળવ્યું હતું એના જેવું છે. તો LC પરિપથ એટલે શું? LC દોલનો એટલે શું? તો કે અચળ કંપિસ્થાન અચળ આવૃત્તિ સાથેના દોલનો કરે એને LC દોલનો કહેવાય. એના માટેનું વિકલ સમીકરણ તૈયાર તો ઇન્ડક્ટર સાથે કેપેસિટરને જોડી દીધું, પછી KSL લાગુ પડ્યો. સિમ્પલ. અહીંયા વિસ્થિતિમાન વધારે છે, અહીંયા ઓછું છે. કેમ બદલાય, શું બદલાય, હજી આપણે જોશું. આ સમીકરણનો ઉકેલ હતો, યાદ કરો, a cos ωt ને sin ωt ને સંયુક્ત ઉકેલ બેયનો સરવાળો હતો. એમ આ સમીકરણનો કંઈક ઉકેલ છે, એ આપણે જોવાનો છે. તો આ વિદ્યુત ભારનું વિકલ સમીકરણ મળી ગયું. LC દોલન પરિપથ માટે 2 માર્ક્સમાં પૂછે કે વિદ્યુત ભારનું વિકલ સમીકરણ તારો, અહીંયા સુધી તારવવાનું. બરાબર છે? ક્લિયર થઈ ગયું? સિમ્પલ. ચાલો એટલું જોઈ લ્યો, પછી આપણે આગળ વધીએ. ચાલો હવે આપણી પાસે જે સમીકરણ મળ્યું LC દોલનો પરિપથ માટેનું વિકલ સમીકરણ d2q/dt² પ્લસ q/LC ઇઝ ઇક્વલ ટુ 0. આ સમીકરણને આપણે દોલનો માટેનું જે વિકલ સમીકરણ હતું d2x/dt² પ્લસ ω02 x બરાબર 0. બંને સમીકરણ પરથી અથવા તો બંને સમીકરણને સરખાવતા, એને સરખાવ એટલે આ બે વયા જાય તો અહીંયા વધ્યું ω02 ઇઝ ઇક્વલ ટુ 1/LC. આ તો કોણ છે? એનો ચલ છે. બરાબર. તો આના ઉપરથી આપણને આ કોણીય આવૃત્તિ મળી ગઈ ω0 ઇઝ ઇક્વલ ટુ 1/√LC. તો આના ઉપરથી f0 ઇઝ ઇક્વલ ટુ, આપણે ઓલરેડી અનુનાદ માટે તારવી ગયા હતા. આ સૂત્ર આપણે અનુનાદ માટે તારવ્યું હતું. બરાબર છે? તો આ f0નું સૂત્ર આપણને મળ્યું. જેમ આ સમીકરણના બાળકો મેં તમને કીધું એમ 3 ઉકેલ હતા, યાદ કરો. y ઇઝ ઇક્વલ ટુ, અથવા તો x લખો તો હાલે, x ઇઝ ઇક્વલ ટુ a cos ωt. પછી બીજો ઉકેલ હતો એનો b cos ωt, એટલે આ ઉકેલ x1 કયો અને x2 કયો. બીજો એનો સંયુક્ત ઉકેલ હતો x1 પ્લસ x2, એટલે આ ઉકેલ હતો a cos ωt પ્લસ b cos ωt. આવો સંયુક્ત ઉકેલ આપણે 11મા ધોરણમાં ભણ્યા હતા. એમ અહીં LC દોલન માટે, LC દોલનો માટેના વિદ્યુત ભારના વિકલ સમીકરણનો
વિદ્યુતભારના વિકલ સમીકરણનો ઉકેલ, એનો ઉકેલ બરાબર સમજજો. Q ઇઝ ઇક્વલ ટુ QM cos ઓમેગા ટી છે. એ આ સમીકરણનો ઉકેલ છે. આનો આ સમીકરણનો ઉકેલ આ છે. Q બરાબર QM cos ઓમેગા ટી. હવે અહીંયા આમ લખ્યું છે તો આપણને કાંઈ વાંધો નહીં. QM cos ઓમેગા 0 t પ્લસ ફાઈ, જ્યાં આ ફાઈ અને ઓમેગા 0, આ ફાઈ જે છે ઉકેલનો અચળાંક છે, બરાબર, એની પ્રારંભિક કળા છે, ઇનિશિયલ ફેઝ. તો આ સમીકરણનો ઉકેલ તમને એવો મળ્યો, Q ઇઝ ઇક્વલ ટુ QM cos ઓમેગા 0 t પ્લસ ફાઈ. હવે ધારો કે શરૂઆતમાં કેપેસિટર છે, તો બરાબર ધ્યાન આપજો. હવે t બરાબર 0 સમયે, t બરાબર 0 સમયે ઇન્ડક્ટર કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થયેલું છે. t બરાબર 0 સમયે કેપેસિટર પરનો વિદ્યુતભાર, કેપેસિટર પરનો વિદ્યુતભાર Q ઇઝ ઇક્વલ ટુ QM છે. t બરાબર 0 સમયે શરૂઆતમાં Q બરાબર QM જેટલો છે, જોજો. તો આ QM એમનમ, આ cos એમનમ, અહીંયા t 0 મૂકો એટલે 0 પ્લસ 5. રેડી? QM કેન્સલ એટલે 1 ઇઝ ઇક્વલ ટુ cos 5, અને એના ઉપરથી 5 ઇઝ ઇક્વલ ટુ cos ઇન્વર્સ 1. તો અહીંયા તમે જુઓ તો કોસના કયા ખૂણાની કિંમત 1 થાય? ચાલો, કોસના કયા ખૂણાની કિંમત 1 થાય? તો કે cos 0 ની, એટલે 5 ઇઝ ઇક્વલ ટુ કેટલું મળી ગયું? 0. અને 5 બરાબર 0 મૂકો તો આ સમીકરણ તમે લખો તો હવે Q ઇઝ ઇક્વલ ટુ QM cos ઓમેગા 0 t. આવું સમીકરણ મળ્યું. આ વિદ્યુતભારનું સમીકરણ તમને મળ્યું, Q બરાબર QM cos ઓમેગા 0 t. એટલે વિદ્યુતભાર કોસ વિધેય મુજબ આવર્ત રીતે બદલાય. આ વિદ્યુતભારનું સમીકરણ ખાસ યાદ રાખજો. આ સમીકરણનું વિકલન કરવાનું છે એટલે પ્રવાહ મળે તમને, dq બાય dt. જો સમીકરણ 1 નું t ની સાપેક્ષે વિકલન કરતા, t ની સાપેક્ષે વિકલન કરતા, એનું આપણે t ની સાપેક્ષે વિકલન કર્યું. t ની સાપેક્ષે વિકલન કરો એટલે dq બાય dt થાય, અને dq બાય dt ઇઝ ઇક્વલ ટુ QM એમનમ, કોસનું વિકલન sin ઓમેગા 0 t, અને ઓમેગા 0 t નું ઓમેગા 0, dq ના છેદમાં dt એટલે પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 QM. કોસનું વિકલન ધ્યાન આપજો, sin નું વિકલન cos થાય, કોસનું વિકલન માઇનસ sin થશે, એટલે આગળ માઇનસ QM sin ઓમેગા 0 t. એટલે તમને પ્રવાહનું સમીકરણ મળી ગયું, માઇનસ ઉપર લખું છું, બરાબર. આ પ્રવાહનું સમીકરણ એવું મળ્યું તમને બાળકો. પ્રવાહનું સમીકરણ મળ્યું I ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 QM sin ઓમેગા 0 t. કેવા? માઇનસ, એટલે I ઇઝ ઇક્વલ ટુ IM sin ઓમેગા 0 t. તો અહીંયા dq બાય dt તમે જુઓ તો સમય સાથે ઋણ છે, આપણે આગળ જોઈ ગયા. તો ઈ ઋણ હોય તો અહીંયા માઇનસ I લખી નાખો, એટલે માઇનસ માઇનસ કેવા થઈ ગયા? પ્લસ. એટલે માઇનસ I કરું એટલે પ્લસ થઈ ગયા. તો IM ઇઝ ઇક્વલ ટુ તમને મળ્યું QM ઓમેગા 0. આ દોલન કરતા વિદ્યુતભારનો કંપ વિસ્તાર છે પ્રવાહનો, QM બરાબર, એટલે IM બરાબર QM ઓમેગા 0. એટલે બાળકો આપણને પ્રવાહનું સમીકરણ મળ્યું I ઇઝ ઇક્વલ ટુ IM sin ઓમેગા 0 t. તે તમને સમીકરણ I નું આપ્યું હશે, જો બરાબર. તો તમને પ્રવાહનું સમીકરણ આપણને મળી ગયું I ઇઝ ઇક્વલ ટુ IM sin ઓમેગા 0 t. ક્લિયર? એટલું. અહીંયા આપણે ફાઈની કિંમત શોધી, પછી ફાઈની કિંમત મૂકી, પછી Q નું સમીકરણ મળી ગયું, આ પ્રવાહનું સમીકરણ મળ્યું, આ સમીકરણ નંબર 2.
I બરાબર Im sin ઓમેગા 0t. હવે ધ્યાન આપજો, હવે શરૂઆતમાં L અને C ની કુલ ઉર્જા U ઇન્ડક્ટરમાં અને કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા, આ વિદ્યુત ક્ષેત્ર અને આ ચુંબકીય ક્ષેત્ર. તો શરૂઆતમાં તો કેપેસિટરમાં વિદ્યુતભાર મહત્તમ છે, તો વિદ્યુતભાર મહત્તમ એટલે Qm²/2c હતી અને આની ઉર્જા કેવી એટલી 0, એટલે આ U ટોટલ હતી. શરૂઆતમાં ઉર્જા કેટલી થાય તો કે U ટોટલ = એટલી હતી Qm²/2c. શરૂઆતની અંદર કેપેસિટર સંપૂર્ણ વિદ્યુત ભારિત છે, ઇન્ડક્ટર જે છે એની અંદર પ્રવાહ પસાર થતો નથી, બરાબર. હવે ઇન્ડક્ટરની ઉર્જા શૂન્ય હતી. હવે થશે શું? વિદ્યુતભાર ગુમાવતું જાય. જ્યારે કેપેસિટર, બરાબર સમજજો, સંપૂર્ણ ડિસ્ચાર્જ થશે ત્યારે L અને C ની કુલ ઉર્જા એટલી જ વધવી જોઈએ. એ સંપૂર્ણ ડિસ્ચાર્જ થાય ને ત્યારે બધી ઉર્જા U આવું થાય, UE પ્લસ UB, બધી ઉર્જા આમાં કન્વર્ટ થઈ જાય. એમાં કન્વર્ટ થઈ જાય એટલે આની ઉર્જા 0 થઈ જાય, અને UB એટલે 1/2 Li² આવી જાય. આ ઇન્ડક્ટરમાં સંગ્રહ પામતી ઉર્જા આવે ને, મેઘ ચુંબકીય ઉર્જા UB = 1/2 Li². આના સરસ મજાનું ઉદાહરણ છે, એ આપણે પછી જોશું હમણાં, બરાબર. ઓકે, તો આ કેપેસિટરના વિદ્યુતભારનું વિકલ સમીકરણ અને એનો ઉકેલ ક્લિયર. અને એમાં સંગ્રહ પામતી ઉર્જાનું સૂત્ર Qm²/2c. આ કુલ ઉર્જા પરિપથની શરૂઆતમાં હતી. કેપેસિટર ડિસ્ચાર્જ થાય, ચાર્જ થાય, ડિસ્ચાર્જ થાય, ચાર્જ થાય. જ્યારે આ ડિસ્ચાર્જ થાય ત્યારે ઇન્ડક્ટર ચાર્જ થાય, કારણ કે એમાં પ્રવાહનું વહન થાય. ચાર્જ તો ન થાય પણ એમાંથી પ્રવાહનું વહન થાય એમ કહી શકાય. એટલે વિદ્યુતભાર જે છે ને એ ઇન્ડક્ટરની અંદર ચુંબકીય ઉર્જા અને કેપેસિટરની અંદર વિદ્યુત ઉર્જા, સમજાણું? એટલે વિદ્યુત અને ચુંબકની અસર હેઠળ દોલનો કરશે. ઓમાં વિદ્યુત ભારને કારણે અહીંયા જે વિદ્યુત ઉર્જા હશે એની કેપેસિટરમાં, અને ઇન્ડક્ટરમાં ચુંબકીય ઉર્જા હશે. એ ઉર્જામાં ફેરફાર કઈ રીતે થાય એ, અને આનો એક સરસ મજાનો દાખલો આપ્યો છે તમને, ઉદાહરણનો 2.11, અને એની ચર્ચા જે છે, અને ટ્રાન્સફોર્મર, આ ટોપિકની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. આનો એક દાખલો બાળકો મેં તમને કીધો હતો, સ્વાધ્યાયનો દાખલા નંબર છે ઉર્જા શોધવા, સ્વાધ્યાયના દાખલા નંબર 7.8, બરાબર. આ હોમવર્કમાં કરવાનું છે, એક જ સિમ્પલ સૂત્ર મૂકવાનું છે કુલ ઉર્જાનું, Qm²/2c, બરાબર. વિદ્યુતભારનું મૂલ્ય આપી દીધું, પ્રારંભમાં ઉર્જા કેટલી, પછી કોઈ પણ સમયે ઉર્જા કેટલી, એ સરખી જ રહેશે, એમાં કાંઈ ફેરફાર થશે નહીં. થશે શું કે કેપેસિટર ઉર્જા ગુમાવશે તો ઇન્ડક્ટર મેળવશે, અને ઇન્ડક્ટર ગુમાવશે તો કેપેસિટર મેળવશે. પરિણામી તો એટલી જ રહેશે. ક્લિયર? ચાલો, તો આ લેક્ચર બાળકો અહીં સુધી રાખીએ છીએ, બરાબર. બેસ્ટ ઓફ લક.